છે ત્યારે રાજ્યમાં આગામી દિવસમાં માવઠું બેસતું વર્ષ બગાડે તો નવાઈ નહીં. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. દિવાળી અને બેસતા વર્ષના દિવસે વરસાદ પડી શકે છે. 20 થી 22 ઓક્ટોબરે માવઠાની આગાહી કરાઈ છે. સુરત, ડાંગ, તાપીમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. તો નર્મદા, ભરૂચ, વલસાડમાં પણ માવઠાની આગાહી કરાઈ છે. નવસારી, દાદરાનગર હવેલીમાં પણ આગાહી કરવામાં આવી. તો નવેમ્બરમાં ચોમાસા જેવો માહોલ રહેશે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 20 અને 22 નવેમ્બર સુધીમાં વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળશે અને સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળશે. હમણાં તારીખ 22 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અરબ સાગરના ભેજના કારણે ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહે છે. પરંતુ ઉલ્લેખનીય છે કે નવેમ્બર માસમાં ભર શિયાળે ચોમાસા જેવું હવામાન થઈ શકવાની શક્યતા રહે. તારીખ 20 થી 22 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આહવા, વલસાડ, ક્યારેક તાપી અને નવસારી, સુરતના કોઈ ભાગોમાં જ હળવો વરસાદ થવાની શક્યતા રહે. પણ આ વરસાદ બધે ન થાય. દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને રાજ્યના કેટલાક ભાગોમાં દેવ દિવાળી સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે. માવઠું